ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે પડેલા વરસાદનું નિરીક્ષણ નગરપાલિકાનું વહીવટતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. દહેગામ ખાતે પડેલા વરસાદમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા તેના નિકાલ માટે દહેગામ નગરપાલિકાના વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે આવીને તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થાય તેનું સર્વે કરતા જોવા મળી આવ્યા હતા. તેમજ ગામ નગરપાલિકામાં વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે તેની મુલાકાત પણ લેવાઈ હતી. 12 વાગ્યાથી વરસાદ ધસમસા ચાલુ હતો. નગરપાલિકા ખડે પગે ઊભી રહી. અત્યારે દરેક જગ્યાએથી પાણીનો નિકાલ કરવા નગરપાલિકા ખડે પગે ઊભી છે. અત્યારે પબ્લિકને રાહત છે. ઘણાના સાધનો બંધ પડી ગયા હતા અને ખાડાનો પુરાણ બી કરી દીધા. પણ એક એસટી ચોકમાં ખાલી આગળ દબાણના હિસાબે પાણીનો ભરાવ થઈ ગયો છે. તેનો નિકાલ કરવો મુશ્કેલ છે. અત્યારે પબ્લિકને રાહત છે. નગરપાલિકા ખરેખર કંટ્રોલ રૂમ ચાલુ છે અને અત્યારે ગામની સેક્ટરો મારફત વિઝિટ થઈ રહ્યા છે. નગરપાલિકાને અત્યારે ધન્યવાદ આપવા ઘટે છે. શું નામ છે તમારું? મારું નામ છે અતુલભાઈ. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.